તો હાલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ નાના કુટુંબડા વિપુલભાઈની વાડીએ ને આપણે જવાનું છે બગદાણા, જે ગુજરાતનો મોટો આશ્રમ છે ને વિશ્વનું સૌથી મોટું રસોડું છે. તો આપણે ત્યાં જઈએ ને દર્શન કરીએ. વિપુલભાઈની વાડીએથી બહુ કંઈ આગળ નથી. ઓલા કહે ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, બસ એટલું જ આગું છે. તો આપણે ટીટોડિયા ગામ પહોંચી ગયા છીએ અને હવે જે ગામ આવે તે બગદાણા. તો હવે આપણે બગદાણા પહોંચી ગયા છીએ. સામું મંદિર જે બતાય તે બિંદાસ બાપાનો આશ્રમ છે, બગદાણા ધામ. અને આ છે બગડ નદી અને આ બગદાણા આશ્રમ આવી ગયો છે. આ શ્રીફળ ને પ્રસાદીની એવું બહાર વેચતા હોય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગદાણા. તો બિંદાસ બાપાના દર્શન કરીએ. આશ્રમની અંદર ગળતા જ તે પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. પહેલાં કાળ ભૈરવ દાદા જ આવે, તો પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ અને આપણે બિંદાસ બાબાના દર્શન કરવા જઈશું. તો આ છે કાળ ભૈરવ દાદા. મૂર્તિ બહુ સુપર અને વિશાળ છે, બહુ મોટી મૂર્તિ છે. તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. અને હવે આપણે જઈશું સમાધિ મંદિર તરફ. તો આ છે સમાધિ મંદિર, જ્યાં બિઝનેસ બાબાએ સમાધિ લીધી હતી. આ આશ્રમ બહુ મોટો અને વિશાળ છે અને સુવિધા પણ બધી મળી રહે, રહેવાની, ખાવાની, પીવાની, હુવાની ને વિના મૂલ્ય. એમ 1 રૂપિયો તમારે ક્યાંય ખર્ચવાનો નહીં, રહેવામાં કે જમવામાં કે. બિંદાસ બાપાનું પાછળ મંદિર છે, તો આપણે મંદિરે પણ જઈશું. તો પહેલાં આપણે જઈશું ધ્યાન મંદિર તરફ, જ્યાં બિંદાસ બાપા વડલા હેઠે બેસીને ધ્યાન કરતા. તો એ વડલામાં બિંદાસ બાપા દર્શન આપે છે, એમ કહે છે. જે ભાગશાળી હોય તે વડલામાં ધ્યાન દઈને જોવે તો બિંદાસ બાપા બતાય. આ છે મંદિર, મેન મંદિર બિંદાસ બાપાનું. આ છે ધ્યાન મંદિર. તો ત્યાં આપણે દર્શન કર્યા અને હું તમને એ વડલો પણ બતાવીશ, જે વડલામાં બિંદાસ બાપા દેખાય છે. આ વડલા હેઠે બેસીને બિંદાસ બાપા ધ્યાન કરતા. જય બિંદાસ બાપા. સંત ગુજરાતમાં થઈ ગયા હોય તો બિંદાસ બાપા એક પહેલા નંબરના સંત કહેવાય. આમ બાપા જેટલું તપ કોઈનામાં નહીં હોય. ને આ બધા વડલા પણ બહુ વિશાળ છે. આ બિંદાસ બાપાની હયાતીના વડલાઓ. ને બિંદાસ બાપાને બહુ ઝાઝા વર્ષો થયા નથી, 40 વર્ષ જેવું થયું છે. ને આ વડલામાં બિંદાસ બાપા બતાવે. તો આપણે આગળ જઈને દર્શન કરશું એના રીતે.
બહુ શાંત જગ્યા ને સુપર જગ્યા છે. અને આ છે વાવ. પેલા વાયુ જ હતી. તો આ છે ધ્યાન મંદિરનો જે વડલો, તેમાં બિંદાસ બાપા દેખાય છે. ધ્યાનથી તમે જુઓ તો બિંદાસ બાપા દેખાય. જે ફૂલની માળા છે એની વચમાં બિંદાસ બાપાની આકૃતિ હોય એવું લાગે. આ છે અન્નપૂર્ણા, જ્યાં 24 કલાક રસોડું ચાલે છે અને ક્યારેય ડગ દેતું નથી એમ. અને આ બિંદાસ બાપાની આરતી થાય છે, તો આપણે આરતીનો લાવો પણ લઈશું. આરતીનો લાવો લઈ અને મેન મંદિરે દર્શન કરવા જઈશું. હા, તો આરતીનો આપણે લાવો લીધો. બધું પબ્લિક જે છે એ આરતીનો લાભ લઈ અને આગળ જશે. તો હવે આપણે જઈએ મેન મંદિર તરફ. તો આ છે મેન મંદિર. બહુ વિશાળ મંદિર છે. તો હવે આપણે મંદિરની અંદર જઈએ. અહીંયા કોઈ રોકટોક નથી. તમે મોબાઈલમાં કે કેમેરામાં તમારે જે શૂટિંગ ઉતારવું હોય એ ઉતારી શકો. ઘણી જગ્યાએ અંદર કેમેરાને એવું ન લઈ જવા દે, પણ અહીંયા એવું કાંઈ છે નહીં. તો હવે આપણે અંદર જઈએ. ને આ બાપાની મેન મૂર્તિ છે, જે પંચ ધાતુઓથી બનાવેલી છે. મન મોહી લે એવી મૂર્તિ છે. ને બાપા હાજરા હજુર છે ભાઈ. અહીંયા તમારી મનોકામના જે કાંઈ હોય એ બિંદાસ બાપા પૂરી કરે એવી માન્યતા છે અને કરે છે એમ. તો હવે ઉપર આપણે રામ લખન જાનકીનું મંદિર છે, તો ત્યાં જઈએ. તો ઉપર આપણે આવી ગયા છીએ અને આ છે પ્રભુ રામ, લક્ષ્મણ અને હનુમાનજી. તે મૂર્તિ પણ બહુ આકર્ષિત કરે એવી છે. બહુ સુપર મૂર્તિ છે. ને આ છે હનુમાનજી. જય હનુમાન દાદા. અને સામે બિરાજે છે ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. અને હવે હું તમને મંદિર ને અંદર ને ગર્ભગૃહ કહેવાય એમ. ને આ છે મંદિરની બરોબર વસલી જગ્યા, એટલે કે મધ્ય જગ્યા, ગર્ભગૃહ. આ છે પ્રસિદ્ધિબેન. બાપા સીતારામ. બહુ મસ્ત મંદિર છે ને આખું આરસથી બનાવેલું છે. તમે જોઈ શકો છો, આરસ સિવાય કાંઈ એમાં વાપર્યું જ નથી એમ. અને આ છે મંદિરને બહારથી જે નજારો આવે એ. હા, એટલે ઉપરથી બધું આખો આશ્રમ દેખાય એમ. બહુ સુપર જગ્યા. ને આ છે બિંદાસ બાપાના વાસણો, જે વાસણોમાં બિંદાસ બાપા ખાતા, પાણી ભરતા. બિંદાસ બાપાના વાસણો સંભારણું રાખેલું છે. બધું તાંબુ ને પિત્તળ જ છે. ને આ છે મંદિરનો ડેમો, એટલે કે આ રીતનું મંદિર છે, મેન મંદિર જે છે એ. તો હવે આપણે જઈશું રસોડા તરફ. આ બધા સ્વયંસેવકો છે. રોજ હજારો સ્વયંસેવકો તો અહીંયા ફ્રીમાં સેવા કરવા આવે. એટલો બિંદાસ બાપાનો પરચો છે.
અને આ છે વિશ્વનું સૌથી મોટું રસોડું. તમે શેડ જોઈ શકો છો. આવા એક નહીં 4 શેડ તો મિનિમમ ચાલે છે અહીંયા. અને રોજ હજારો માણસો જમે છે એમ. અને એ પાછા પંગીતે બેહાડીને પીરસે છે. એટલા સ્વયંસેવકો છે. અને એમ નહીં કે દિવસે જ ચાલુ એમ ને એક સમય ચાલુ એમ. તમે 24 કલાકમાં ગમે ત્યારે આવો, રાતના 3 વાગે આવો અને અહીંયા જમવાના ઓલામાં વી આવો ને થાળી લઈ લો એટલે જમવા તમને આપી દે. 24 કલાક ચાલુ એમ. રાતે 3 વાગે સેવકો અહીંયા હાજર હોય ને વિના સ્વાર્થે એમ. ને તો આપણે અહીંયા પ્રસાદી લીધી બિંદાસ બાપાની. અને આ છે બિંદાસ બાપાની પ્રસાદી. તો મિત્રો મેં તમને બગદાણા બિંદાસ બાપાના દર્શન કરાવ્યા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મારો પ્રોત્સાહન વધારો. જય બિંદાસ બાપા.